નમસ્કાર દોસ્તો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના આપણા સેશનમાં. દોસ્તો, આજનો આપણો જે ટોપિક છે એ છે વર્ગ અને વર્ગમૂળ. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે અને ઇઝી ટોપિક છે, બરાબર છે. તો દોસ્તો, વર્ગ અને વર્ગમૂળ એ આપણો ટોપિક છે. હવે આપણે અહીંયા સમજવાનું છે કે વર્ગ શું છે અને વર્ગમૂળ શું છે, બરાબર છે. તો સૌથી પહેલાં આપણે સમજીએ કે કોઈ પણ એક સંખ્યાને વારંવાર પોતાની સાથે ગુણીએ, બરાબર છે ને, એટલે કે કોઈ પણ એક અંક છે એને એની સાથે જ ગુણવાથી જે પરિણમે છે અંક એને કહીએ છીએ આપણે વર્ગ. જેમ કે 2 છે એને 2ની સાથે જ ગુણીએ તો જે પરિણમે છે એને આપણે શું કહીએ છીએ? આ સંખ્યાનો વર્ગ કહે છે. એટલે કે 2નો વર્ગ જે છે એ શું થાય છે? 4 થાય છે. કેમ? કારણ કે 2 જે સંખ્યા છે, 2 અંકને પોતાની સાથે ગુણવાથી પરિણમતો અંક, એ જે અંક પરિણમે છે એને આપણે શું કહીએ છીએ? વર્ગ કહીએ છીએ. એ જ રીતે દેખો, એની જ વસ્તુને જેમ કે અહીંયા આપણે માની લઈએ કોઈ 8 છે, આ અંકને એના જેવો જ બીજો અંક છે એની સાથે ગુણી દઈશું તો શું મળે છે? 64 મળે છે. એ જે 64 છે એ શું છે? 8નો વર્ગ છે, જેને આપણે આ રીતે દર્શાવીએ છીએ. ઓકે, તો અહીંયા જે આ છે એને આપણે કહીએ છીએ વર્ગ કહીએ છીએ. વર્ગની સિમ્બોલ વડે દર્શાવીએ છીએ. કોઈ પણ સંખ્યા એક્સની 2 ઘાત, તો આ જે 2 છે એને આપણે કહીએ છીએ ઘાત કહીએ છીએ, બરાબર છે. હવે અગર ઘાત જે છે એ 2 હોય તો એને આપણે કહીએ છીએ વર્ગ. અગર ઘાત 3 હોય તો એને આપણે કહીએ છીએ ઘન. ઓકે, શું કહીએ છીએ? ઘન. હવે ઘન એટલે શું? તો કે ઘાત 3 છે એટલે કે કોઈ પણ સંખ્યા છે, કોઈ પણ અંક છે એને 3 વખત પોતાની સાથે ગુણવામાં આવે તો મળતા જે અંક છે એને આપણે કહીએ છીએ એનો ઘન કહીએ છીએ. જેમ કે 2 જે છે એને 3 વખત ગુણીએ એટલે 2ની 3 ઘાત એ રીતે લખી શકાય છે. તો 2ને 3 વખત ગુણવાથી શું મળે છે? આપણને 8 મળે છે. તો 2નો ઘન શું હોય છે? 8 હોય છે. ઓકે, તો એ તો જોયું આપણે વર્ગ. પરંતુ વર્ગમૂળ શું છે, ઘનમૂળ શું છે એનો આપણે અભ્યાસ કરવાનો છે. વર્ગમૂળ એન્ડ ઘનમૂળ. તો વર્ગ જે છે દોસ્તો, વર્ગની ઊંધી પ્રક્રિયા અને ઘન જે કરીએ છીએ આપણે એ ઘનની ઊંધી જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ? વર્ગમૂળ અને ઘનમૂળ કહીએ છીએ. એટલે જેમ કે 2નો વર્ગ જે છે એ શું થાય છે? 4 થાય છે, બરાબર છે. તો 4 જે છે એનું વર્ગમૂળ એ કેટલું થતું હશે? એ 2 થાય છે. ઇટ મીન્સ 4 જે છે એ જેનો વર્ગ છે એ કોનામાંથી ઉદ્ભવ્યો છે? 2માંથી. એટલે એનું મૂળ શું છે? 2 છે. જેમ કે હું તમને 8 કહું તો 8નું ઘનમૂળ શું છે? 2 છે. કેમ? કારણ કે 8 જે છે એ 2નો શું છે? ઘન છે. એટલા માટે દેખો 2ની 3 ઘાત બરાબર 8 થાય છે. તો આ બાજુ જઈએ તો એ મને આપે છે ઘન, અને આ બાજુ આવીએ ઉલટા તો એ આપે છે મને ઘનમૂળ. ઓકે, તો દોસ્તો ઘણી બધી સંખ્યાઓ જે છે, એટલે કે દરેક સંખ્યાઓનો વર્ગ અને એનો ઘન આપણે યાદ રાખવાનો હોય છે. કારણ કે ઓએનજીસી જેવી એક્ઝામ છે આપણી, તો ઓએનજીસીની અંદર આપણને વર્ગમૂળના ક્વેશ્ચન્સ પૂછાતા હોય છે, બરાબર. તો દેખો, 1નો વર્ગ તો 1 થાય છે, 2નો વર્ગ જે છે 4 થાય છે, 3નો વર્ગ 9 થાય છે, 4નો વર્ગ 16 થાય છે, 5નો વર્ગ 25 થાય છે, 6નો વર્ગ 36 થાય છે, 7નો વર્ગ 49, 8નો વર્ગ 64 થાય છે, 9નો વર્ગ 81 અને 10નો વર્ગ જે છે 100 થાય છે. તો અહીંયા હું જે લખું છું એ વર્ગ છે,
બરાબર છે, આ દરેકના વર્ગ લખ્યા છે. એ જ રીતે ઉલટું આપણે જઈએ તો આપણે શું કહી શકીએ છીએ કે વર્ગમૂળ છે. જેમ કે અહીંયા હું કહું 25નું વર્ગમૂળ, તો 25નું વર્ગમૂળ શું છે? 5 છે. બરાબર. એ જ રીતે 11નો જે વર્ગ છે એ છે 121, 12નો જે વર્ગ છે એ છે 144, 13નો જે વર્ગ હોય છે એ હોય છે 169, 14નો જે વર્ગ છે એ હોય છે 196, 15 જે છે એનો વર્ગ છે 225, 16નો વર્ગ આપણે કહી શકીએ છીએ 256, 17નો વર્ગ જે છે હોય છે 289, 18નો વર્ગ જે છે એ હોય છે 326, 19નો વર્ગ જે છે એ હોય છે 361 અને 20નો જે વર્ગ છે એ કેટલો હોય છે? 400 હોય છે. તો આ રીતે આપણે 1 to 20 સુધીના વર્ગ અને વર્ગમૂળ યાદ રાખવાના છે દોસ્તો. ઓકે, તો વર્ગ અને વર્ગમૂળ જે છે એ આપણે અહીંયાથી આ રીતે યાદ રાખીશું. હવે અગર આપણને જે ક્વેશ્ચન પૂછાય છે ઓબ્જેક્ટિવ ટાઈપના ક્વેશ્ચન હોય છે, એટલે અગર તમને વર્ગમૂળ યાદ નથી તો પણ એનો ક્વેશ્ચનનો જવાબ આપણે લાવી શકીએ છીએ. એ કેવી રીતે લાવીએ છીએ એ હું તમને હમણાં ક્વેશ્ચનના ફોર્મમાં બતાવીશ. ઓકે, તો દેખો દોસ્તો, વર્ગમૂળ જે છે, વર્ગમૂળની સંજ્ઞા શું છે? ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે સંજ્ઞા. જેમ કે વર્ગમૂળ જે છે એને આ રીતની સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે. આનો અર્થ શું થાય છે કે આ જે છે એ શું છે? વર્ગમૂળ છે. બરાબર છે. એની ઉપર માની લો અહીંયા 16 છે, તો આનો અર્થ શું થાય કે 16નું વર્ગમૂળ શું છે? તો 16નું વર્ગમૂળ શું થશે? 4 થાય છે. બરાબર, કારણ કે 4નો વર્ગ શું થાય છે? 16 થાય છે. તો 16નું વર્ગમૂળ શું થશે? 4 થાય છે. ઓકે, તો આ જે સિમ્બોલ છે એ શું બતાવે છે મને? વર્ગમૂળનો સિમ્બોલ છે. બરાબર છે. તો વર્ગમૂળ જે છે એને આ પ્રકારના સિમ્બોલ વડે અથવા 1/2 વડે દર્શાવવામાં આવે છે. બરાબર, તો કેવી રીતે દર્શાવવામાં આવે છે? કાં તો આ સિમ્બોલ હશે, કાં તો આ રીતે હશે. ઇટ મીન્સ આની આ વસ્તુને હું આ રીતે પણ લખી શકું છું 16 એની 1/2 ઘાત. તો અહીંયા ઘાત કેટલી છે? અડધી ઘાત છે. આનો અર્થ શું થાય છે? આનો અર્થ પણ વર્ગમૂળ જ થતો હોય છે. હવે જ્યારે આપણે ઘનમૂળની વાત કરીએ તો ઘનમૂળમાં દેખો દોસ્તો, ઘનમૂળમાં આ રીતેનો જે સિમ્બોલ હોય છે એની ઉપર 3 લખી દેવામાં આવે છે. એનો અર્થ શું થાય છે કે 8નું ઘનમૂળ અને 8નું જે ઘનમૂળ છે એ કેટલું થઈ જશે? 2 થઈ જાય છે. એ જ પ્રકારે આપણે અહીંયા જોઈએ એક ચતુર્થાંશ પણ આવે છે. બરાબર, ચતુર્થ ઘાત. ચતુર્થ ઘાતનું પણ એનું હોઈ શકે છે. એને પણ આપણે કંઈક અમુક રીતે લખી શકીએ છીએ. બરાબર છે. તો આ જે છે એને ઘનમૂળને બીજી રીતે કેવી રીતે લખી શકાય છે? 8ની 1/3 ઘાત આ રીતે પણ લખી શકાય છે. જેમ આને વર્ગમૂળને 1/2 ઘાત તરીકે લખી શકાય છે, ઘનમૂળને 1/3 ઘાત તરીકે લખી શકાય છે. બરાબર, તો એ છે આપણે સંજ્ઞા જોઈ કે કેવી રીતે આપણે વર્ગમૂળને અને ઘનમૂળ જે છે એને દર્શાવીએ છીએ. બરાબર છે. હવે દોસ્તો, અમુક નિયમો જે છે અમુક વખત આપણને મદદરૂપ બને છે, તો એ નિયમો આપણે સમજવા ખૂબ જ જરૂરી છે. જેમ કે માની લો કે મારી પાસે અહીંયા કોઈક એવી સંખ્યા છે કે જેનું વર્ગમૂળ ડાયરેક્ટલી નીકળતું નથી. બરાબર, કોઈ એક એવી સંખ્યા કે જેનું વર્ગમૂળ ડાયરેક્ટલી નીકળતું નથી, જેમ કે 18નું વર્ગમૂળ. તો 18નું વર્ગમૂળ ડાયરેક્ટલી નીકળતું નથી, તો એનું વર્ગમૂળ જે છે એ આપણે આને કંઈક અલગ રીતે લખી શકાય છે. કેવી રીતે? દેખો, એને હું ભાગ પાડી દઉં છું, અવયવ પાડું છું, 9 દુ 18. તો આમાંથી 2 જે છે એનું વર્ગમૂળ નથી નીકળતું, પણ 9નું તો નીકળે જ છે. 9નું વર્ગમૂળ શું થઈ જશે? દેખો, વર્ગમૂળ ઓફ 9 અને વર્ગમૂળ 2 એમાંથી બંનેને છૂટા પાડી દીધા છે. અહીંયા મેં દેખો 18 જે છે એના 2 છૂટા પાડી દીધા. એમાંથી 9નું વર્ગમૂળ શું થઈ જાય છે? 3 થઈ જાય છે અને બાકીનું 2 તો છે જ. તો આ જ વસ્તુ જે છે શું સ્ક્વેર રૂટ ઓફ 18 એને આ રીતે પણ લખી શકાય છે. 3 સ્ક્વેર રૂટમાં 2 આ રીતે પણ એને લખી શકાય છે. બીજો એક નિયમ છે કે જ્યારે 2 વર્ગમૂળો એકબીજા સાથે ગુણાકારમાં હોય છે, જેમ કે અહીંયા માની લો કે કોઈક 3 છે અને બીજું કોઈક વર્ગમૂળ છે, માની લો કે આ વર્ગમૂળ છે 5 છે, તો અહીંયા ગુણાકાર થઈને વર્ગમૂળ શું થઈ જાય છે? 3 × 5 = 15. તો આ પ્રકારે ગુણાકાર પણ
થતો હોય છે, પરંતુ આ બંને સંખ્યાઓ કેવી હતી? અલગ સંખ્યા છે. કેવી સંખ્યા છે? અલગ સંખ્યા છે. જ્યારે સંખ્યા સરખી હોય છે દોસ્તો, સરખી હશે એટલે જ્યારે સંખ્યા કેવી હશે? માની લો સ્ક્વેર રૂટ ઓફ 5 છે અને બીજી પણ સંખ્યા જે છે એ શું છે? સ્ક્વેર રૂટ ઓફ 5 છે. તો બંને સ્ક્વેર રૂટ ઓફ 5 છે ત્યારે બંનેનો ગુણાકાર થઈને શું થઈ જાય છે? 5 થઈ જાય છે. એટલે બંનેનું સ્ક્વેર રૂટ જે છે એટલે કે વર્ગમૂળ જે છે એ શું થઈ જાય છે? દૂર થઈ જાય છે. એ આપણે અહીંયા સમજી શકીએ છીએ. કેવી રીતે? દેખો, કારણ કે અહીંયા શું થશે કે સ્ક્વેર રૂટ ઓફ 5 અને સ્ક્વેર રૂટ ઓફ 5 એટલે 5નું વર્ગમૂળ જે છે એનું 2 વખત થાય છે. એટલે આપણે એવું રીતે લખી શકીએ કે 5નું વર્ગમૂળ જે છે એને એનો વર્ગમૂળ જે છે એને આપણે કેવી રીતે લખતા હોઈએ છીએ? 5નું વર્ગમૂળ એટલે 1/2 અને આ 2 ઓલરેડી બંનેને ડબલ થઈ ગયા અને આને વર્ગમૂળને કેવી રીતે લખી દીધું? 1/2 તરીકે. 2 કેન્સલ, તો શું બચે છે? 5 બચે છે. એટલે આ તો રીત છે, પરંતુ નિયમના ફોર્મમાં આપણે યાદ રાખીએ કે જ્યારે બે સંખ્યા એક સરખી હશે, જ્યારે સંખ્યા સરખી હશે તો બંનેનું વર્ગમૂળનો ગુણાકાર થાય તો એ સંખ્યા જે છે એ શું થઈ જાય છે? એનું વર્ગમૂળ નીકળી જાય છે અને એ સંખ્યા ડાયરેક્ટ મળી જાય છે આપણને. જ્યારે સંખ્યા અલગ અલગ હોય છે ત્યારે આપણે ગુણાકાર કરીને વર્ગમૂળમાં એનો ગુણાકાર લખતા હોઈએ છીએ. ઓકે, તો એ જે છે આપણે શું જોયું? એના નિયમ જોયા કે કેવી રીતે આપણે વર્ગમૂળ જે છે એની સાથે ડીલ કરતા હોઈએ છીએ. ઓકે, ત્યારબાદ જોઈએ આપણે એ જ પ્રકારે ઘનમૂળ જે છે એની અંદર પણ એ જ વસ્તુ શક્ય બને છે. ઘનમૂળની અંદર પણ માની લો અત્યારે જે આપણે વસ્તુ જોઈએ વર્ગમૂળ માટે જોઈ એ જ વસ્તુ આપણે ઘનમૂળ માટે પણ હોઈ શકે છે. જેમ કે 3 છે અને ઘનમૂળ કોનું છે? 5નું ઘનમૂળ છે. તો અહીંયા ટોટલ ઘનમૂળ કોનું થઈ જશે? 15નું ઘનમૂળ થાય છે. તો આ વસ્તુ ઘનમૂળ માટે પણ વેલિડ છે. બરાબર. હવે આપણે જોઈએ છે કે માની લો કે આપણને આ ટાઈપનો એક ક્વેશ્ચન આપ્યો છે કે ઘનમૂળ છે કોનું? 2 ની 2 ઘાત. 2 ની 2 ઘાતનું શું છે? ઘનમૂળ છે. તો એને કેવી રીતે લખવામાં આવે છે? બરાબર. 2 ની 2 ઘાતના ઘનમૂળને કેવી રીતે લખવામાં આવે છે? દોસ્તો, આ રીતનું ઘનમૂળ જે છે એનો અર્થ મેં પહેલાં જ તમને કીધો, કાં તો આ રીતે લખાય કાં તો 1/3ની રીતે લખાય છે. હવે અહીંયા આપણી પાસે શું છે? 2 ની 2 ઘાત તો ઓલરેડી છે જ અને એની આ જે ઘનમૂળ જે છે આટલું, આનો અર્થ શું થાય છે કે 1/3 છે. તો આ જે વસ્તુ જે છે 2 ની 2 ઘાત અને જે ઘનમૂળ જે છે એની જગ્યાએ હું 1/3 લખી શકું છું. બરાબર છે. તો અહીંયા શું થઈ જાય છે કે 2 ગુણ્યા 1/3, 2 ગુણ્યા 1/3, 2ની નીચે કશું નથી તો 1 મૂકી દઈએ. 2 એકા 2, આ 2 ગુણ્યા આ 1 એટલે 2 અને નીચે 1 ગુણ્યા 3, 3. તો 2ની કેટલી ઘાત થઈ જાય છે? 2/3 ઘાત થઈ જાય છે. તો આ જે છે આપણો શું છે? જવાબ છે. ઓકે, તો આ રીતે આપણે ઘણી વખત જોઈ શકીએ છીએ. જેમ કે અગર મારી પાસે કોઈ ક્વેશ્ચન છે આ રીતનો કે 6 છે બહારની સાઈડ અને 12 છે, અહીંયા 2 ની 4 ઘાત છે. તો આને આપણે કેવી રીતે લખી શકીએ? 2 છે એની 4/6 ઘાત. આ રીતે આપણે લખી શકીએ છીએ. અને આ જ વસ્તુ જે છે એને આપણે કન્વર્ટ કરી શકીએ છીએ 2 ની 2/3 ઘાત. એની જ વસ્તુ જે આપણે અહીંયા જોઈ હતી. બરાબર ને? તો એ રીતે પણ ઘણી વખત આપણને પૂછાતું હોય છે. જેમ કે માની લો કે આપણને આવો ક્વેશ્ચન પૂછ્યો છે કે ઘનમૂળ છે અને 2 ની 3 ઘાત છે. તો અહીંયા શું થઈ જશે? અહીંયા થઈ જાય છે, દેખો દોસ્તો, 2 તો છે, આ 2 ની 3 ઘાત છે અને આપણે જેમ જાણીએ છીએ કે આ ઘનમૂળ છે એનું શું થઈ જાય છે? 1/3 થઈ જાય છે. 3 ઉડીને કેન્સલ થઈ જાય છે તો શું બચે છે? 2 બચે છે. બરાબર. તો એ રીતનો ક્વેશ્ચન અગર આપણને પૂછાય છે કોઈક વાર તો એ પણ આપણે અહીંયા સોલ્વ કરી શકીએ છીએ. ઓકે ગાઈસ, તો આ જે છે એ આપણે જોયા વર્ગમૂળ અને ઘનમૂળના વર્ગમૂળ અને ઘનમૂળ જે છે એના જુદા જુદા નિયમો જોયા, ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ જોઈએ આપણે કે જે આપણા એક્ઝામ લક્ષી છે. પરંતુ દોસ્તો, આપણી એક્ઝામમાં આપણને જે ક્વેશ્ચન જે છે એ જુદી જુદી રીતે પૂછાય છે અને ઘણી મોટી સંખ્યા માટે વર્ગમૂળ શોધવાનું પૂછાતું હોય છે. બરાબર. તો આપણે લોકો કેવી રીતે એ વસ્તુનું વર્ગમૂળ શોધીશું એ આપણા માટે શું છે? એક પ્રશ્ન બની રહે છે. બરાબર. દેખો, માની લો કે આપણને એક પ્રશ્ન પૂછાયો છે કે 25નું વર્ગમૂળ ગુણ્યા 25નું વર્ગમૂળ, આનો શું જવાબ આવે છે? તો જેમ આપણે જોયું કે 2 વખત વર્ગમૂળ એક સરખી સંખ્યા હોય
તો એનો ગુણાકાર થઈને એની સંખ્યા મળે છે મને, બરાબર ને? તો એ આપણે અહીંયા જોઈ ચૂક્યા છે. ઓકે, તો દેખો દોસ્તો, ઘણી વખત આપણને આ રીતે ક્વેશ્ચન પૂછાય છે કે સ્ક્વેર રૂટ ફાઇન્ડ કરો. સ્ક્વેર રૂટ કોનું? તો સંખ્યા છે 3364. હવે આપણે જેમ જાણીએ છીએ કે 3364 સંખ્યાનું વર્ગમૂળ કાઢવું એટલે આપણા માટે ડિફિકલ્ટ ટાસ્ક છે, અને આપણને દરેક સંખ્યાનું વર્ગમૂળ જે છે યાદ પણ નહીં. 20ની ઉપરની દરેક સંખ્યાનું આપણને વર્ગમૂળ ખબર હશે નહીં. તો અહીંયા 48 છે, પછી ઓપ્શન છે 52 છે, ઓપ્શન ડી છે 58 છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે છેલ્લે 4 છે, તો એવી સંખ્યાનું આ વર્ગમૂળ હશે કે જે સંખ્યામાં જેનો વર્ગ જે છે એ શું થતો હશે, છેલ્લે 4 આવતો હશે. એટલે દેખો અહીંયા જે છે, અહીંયા છેલ્લે 8 છે, 8નો વર્ગ શું થાય છે 64, એટલે કે 4 આવે છે. યસ, અહીંયા પણ 64 છે, અહીંયા 2 દુ 4 થાય છે, અને અહીંયા પણ 64 થાય છે. એટલે આ રીતથી આપણને અત્યારે જવાબ મળ્યો નથી. આપણે જવાબ ઓપ્શન ઉપરથી લાવવાનો છે, ઓપ્શન પરથી જવાબ લાવવાનો છે, બરાબર? તો હવે આપણે આ વસ્તુને પકડીશું કઈ રીતે? દેખો, આપણે જાણીએ છીએ દોસ્તો કે જે 40 જે છે એનું વર્ગમૂળ વર્ગ કેટલો થાય છે? 1600 થાય છે. આ 1600થી મોટી સંખ્યા છે, એટલે શું થશે? આ જવાબ નહીં હોય, બરાબર છે? એ જ રીતે આ 3 જે છે એમાંથી આપણે ચેક કરવાનું રહ્યું, પરંતુ 40 એટલે 1600 છે, અને 50 જે છે એટલે શું હશે? 2500 હશે, બરાબર? તો આ સંખ્યા તો 2500 કરતાં પણ મોટી છે, અને એટલા માટે આપણને એક આઈડિયા આવે છે કે આ જવાબ નહીં હોઈ શકે. આ બંનેમાંથી કોઈ એક જવાબ હોઈ શકે છે, બરાબર છે? તો 52 જે છે એનું વર્ગ કરીને જોઈ લઈએ આપણે પહેલાં તો કે શું એ જવાબ છે. તો 52નો વર્ગ કરીએ તો આટલો થવો જોઈએ, એટલે એનું વર્ગમૂળ 52 થશે, બરાબર છે? આપણે ઊંધા ઓપ્શન ઉપરથી ચેક કરીએ છીએ. તો દેખો દોસ્તો, 0 મૂકીશું, 5 દુ 10, 5 5 25, અને 1 26, 2 દુ 4, 5 દુ 10, અને અહીંયા થઈ જશે 4 0 7 2, 2704 આવે છે, જે અહીંયા 52 જે છે એનું શું છે? વર્ગ છે. 52નો વર્ગ આવે છે, અને એ આ નથી એટલા માટે 58 જે છે એમાં શું આવશે? 3364. તો રાઈટ આન્સર શું છે આપણો? 58 છે. કેવી રીતે? દેખો, 58 ગુણ્યા 58 કરીએ આપણે, તો અહીંયા શું થઈ જશે? 0, 8 પંચા 40, અને 5 25, 25 ને 9 29, 88 64, વધી પડી 6, અને 8 પંચા 40, 40માં 6 ઉમેરે 46, અહીંયા થઈ જશે 4, અહીંયા થઈ જશે 6, અહીંયા થઈ જાય છે 13નો તગડો, વધી પડી 1, અને 3, 3364 થઈ જાય છે. તો આ જે ઓપ્શન છે એનો વર્ગ આ થાય છે, જવાબ પ્રશ્ન થાય છે, તો પ્રશ્નનું વર્ગમૂળ શું થશે? 58 થાય છે, બરાબર? તો આપણે ઊંધી રીતે વર્ગમૂળ જે છે એ શોધીએ છીએ ઊંધી રીતે. હવે દેખો દોસ્તો, ઘણી વખત ક્વેશ્ચન એટલો ઇઝી પૂછાય છે કે આ પહેલો રસ્તો શું છે કે આ જે પાછળની જે સંખ્યાઓ છે એ પાછળની સંખ્યાઓ ઉપરથી જ, પાછળના આંકડા ઉપરથી જ આપણને જવાબ મળી જતો હોય છે ઘણી વખત, બરાબર છે? પરંતુ જો જવાબ નથી મળતો તો આપણે આ રીતે પણ શોધી શકીએ છીએ કે આ જે છે એ કોની રેન્જ છે? 3300 સમથિંગ છે, અને આપણે જેમ જાણીએ છીએ કે 40નું વર્ગમૂળ તો 1600 થાય છે, બરાબર? તો 1600 વર્ગમૂળ છે એટલે 28 તો આન્સર હોઈ ના શકે. એ જ રીતે 50નું વર્ગમૂળ 2500 થાય છે, તો 2500 જે છે એટલે 48 જે છે એ આન્સર ના હોઈ શકે. આ બેમાંથી કોઈ એક હશે, તો એ બંનેનું આપણે ગુણાકાર, કોઈ એકનો ગુણાકાર કરીએ એટલે બાકીનો આપણને જવાબ ઓટોમેટિક મળી જાય છે, બરાબર છે? જેમ કે દોસ્તો, ઘણી વખત આપણને ક્વેશ્ચન જે છે એ ખૂબ જ ઇઝી પૂછેલો હોય છે. જેમ કે 225 જે છે એનું વર્ગમૂળ શોધવાનું છે આપણે. શું થાય છે? આ તો જસ્ટ હું તમને એક્ઝામ્પલ બતાવું છું. 225નું વર્ગમૂળ શોધવાનું છે. વર્ગમૂળ શું થશે? માની લો તમને વર્ગમૂળ યાદ નથી, તો આપણે એવું વિચારીએ કે અહીંયા ઓપ્શનમાં છે 14, પછી બીજો ઓપ્શન છે એક છે 17, ત્રીજો ઓપ્શન જે છે એ છે 15, ચોથો ઓપ્શન છે 12. હવે અહીંયા આપણે જોઈએ કે 225 વર્ગમૂળ, 225નું વર્ગમૂળ કાઢવાનું છે. 225 જે છેલ્લો આંકડો 5 છે,
તો 5 જે છેલ્લો આંકડો હોય ને, તો કોઈ પણ એવી 5 જે છે એનું 5નો વર્ગ જે છે ને એ કાં તો શું આવશે 5 જ આવશે. કેમ? 5નો વર્ગ 25 છે એટલે એનો છેલ્લો આંકડો તો 5 જ આવવાનો. તો જે સંખ્યાનો બીજો આંકડો છેલ્લો આંકડો 5 હશે એનો જ શું હશે આ વર્ગ હશે, એટલે એનું જ વર્ગમૂળ હશે. તો 15 જે છે ઓટોમેટિકલી શું થઈ જાય છે એનું વર્ગમૂળ થઈ જાય છે. બરાબર. તો એ રીતે વર્ગ અને વર્ગમૂળ જે છે એના ક્વેશ્ચન જે છે એ આપણે શું કરવા પડે છે સોલ્વ કરવા પડતા હોય છે. બરાબર છે. અંદાજિત રીતે, કારણ કે બધી જ વસ્તુ જે છે એના વર્ગ અને વર્ગમૂળ યાદ રાખવા પોસિબલ નથી હોતા, એટલા માટે આપણે આ રીતે લોજિકલી અને આ રીતે ઓપ્શન જે છે એની ઉપરથી આપણે શું કરી શકીએ છીએ એના જે વર્ગ જે છે અને વર્ગમૂળ જે છે એ આપણે શોધી શકીએ છીએ. બરાબર છે દોસ્તો. તો આપણે માની લો ઘણી વખત આપણને આ ટાઈપનો ક્વેશ્ચન પૂછાય છે કે 3600 છે આ અને નીચે છે 225, તો એનો જવાબ શું આવશે? બરાબર. અહીંયા આપણે જોઈ શકીએ છીએ 3600 છે. ઓકે, તો 36 થાય છે એટલે 60નું વર્ગમૂળ છે 60 જે છે ઉપર જે છે 3600નું વર્ગમૂળ શું આવશે 60 આવે છે. 225 જે છે એનું 15નું વર્ગમૂળ આવે છે. બરાબર. તો અહીંયા શું થઈ જાય છે 15 ચોક 60, જવાબ શું આવે છે 4 આવે છે. આ છેદ ઉડી જાય ને 15 ચોક 60, જવાબ શું છે 4 છે. તો આટલા ઇઝી ક્વેશ્ચન જે છે ઘણી વખત આપણી એક્ઝામમાં આવતા હોય છે. બરાબર ને. તો દોસ્તો આ જે છે એ આપણે શું જોયું કે કેવી રીતે આપણે ઘનમૂળ અને વર્ગમૂળ જે છે એને શોધીએ છીએ. હવે દોસ્તો આ તો આપણે વર્ગમૂળની ચર્ચા કરી. માની લો કે તમને કોઈ જગ્યાએ ઘનમૂળ આપ્યું છે. બરાબર. તો અગર કોઈ જગ્યાએ આપણને ઘનમૂળ આપેલું હોય, બરાબર છે, તો એવી પરિસ્થિતિમાં આપણે શું કરવું પડે કે ઘનમૂળ જે છે એટલે જે ઓપ્શન જે છે એને 3 વખત ગુણવા પડે, ત્યારે જઈને આપણને જવાબ મળે છે. જેમ કે માની લો આપણને એવું કીધું છે કે ભાઈ 1728 જે છે આનું ઘનમૂળ શું થશે. ઓપ્શન આપણને આપેલા છે. બરાબર. ઓપ્શનમાં મને કીધું છે 14, ઓપ્શન બી 28, ઓપ્શન સી 12, ઓપ્શન ડી 15. તો આપણને દેખો દોસ્તો અહીંયા તો એક વસ્તુ આપણને ક્લિયર થઈ જાય છે કે 15 જવાબ તો આવવાનો નથી. કારણ કે 5 જે છે યુનિટ પ્લેસ પર શું છે એકમ સંખ્યા 5 છે. તો 5નો જે વર્ગ જે છે એ શું થાય છે 5 થાય છે અને એનું ઘનમૂળ પણ શું થાય છે ઘનમૂળમાં પણ છેલ્લો આંકડો શું આવે છે 5 જ આવે છે. તો અહીંયા 5 તો છે ને એટલે આ એક આન્સર રોંગ છે. હવે આપણે શું કરવું પડે કે આ 3 જે છે એના ઉપરથી ડેટા ચેક કરવો પડે. ઓપ્શન જે છે એની ઉપરથી કોનો ઘન આ થાય છે એના ઉપરથી આપણે 3 વસ્તુ શોધી શકીએ છીએ. જેમ કે 14 જે છે 14નો વર્ગ કરીએ આપણે તો શું થઈ જશે આપણે 14નો વર્ગ 100 ને અહીંયા 4 4 16 આવે છે એટલે 156 જે છે એ 14નો વર્ગ છે. હવે એ જે 156 છે એને 14 સાથે મલ્ટીપ્લાય કરીશું આપણે તો શું થશે આપણું? બરાબર છે. 6 ચોક 24નો ચોકડો વધી 2, 4 પંચા 20 ને 2 22, 4 એકા 4 અને 5 ને 6. તો અહીંયા થઈ જાય છે 4, 6 ને 8, 11 એકડો અને અહીંયા થઈ જાય છે 2, 21 84. 21 84 નથી. ઇટ મીન્સ આ જે છે એ આન્સર પણ રોંગ છે. બરાબર. હવે 14 જ નથી તો 28 તો આવવાનો જ નથી. સમજાય છે. અહીંયા 1728 છે. 14 માટેનો ઘન જે છે 14નો ઘન કેટલો આવે છે 2184. તો 28 જે છે તો એની તો પોસિબિલિટી જ નથી. તો 28 પણ કેન્સલ થઈ જાય છે. 3 ઓપ્શન કેન્સલ થઈ ગયા તો આપણો આન્સર શું હોય છે 12. જો ચેક કરી જોઈએ આપણે 12નો જે વર્ગ જે છે એ શું આવે છે 144 અને આ જે 144 જે છે એને 12 સાથે ગુણીએ આપણે તો અહીંયા શું મળશે મને 144, 4 દુ 8, 4 દુ 8 અને આ 2 અહીંયા શું થઈ જશે 8, અહીંયા થઈ જશે 12નો બગડો વધી 1, 5 6 ને 7 અને 1. 1728 જે છે એ શું છે આપણું 12 જે છે એનું શું છે ઘનમૂળ છે. ઓકે, તો આ રીતે આપણે કોઈ પણ મોટી સંખ્યા જે છે એના ઘનમૂળ અને વર્ગમૂળ આપણે યાદ નથી રાખી શકતા અને એટલા માટે આપણે ઓપ્શન ઉપરથી જવાબ લાવવો પડે છે. ઓકે દોસ્તો, તો આ આપણે જોયું વર્ગ અને વર્ગમૂળ, ઘન અને ઘનમૂળ એના માટેના ક્વેશ્ચન જે છે એનો આપણે અભ્યાસ કર્યો છે. ઓકે, તો આજના સેશનમાં માત્ર આટલું. મળીશું નેક્સ્ટ સેશનમાં નવા ટોપિક સાથે, નવા ક્વેશ્ચન સાથે. ત્યાં સુધી આપ સૌ પ્રિપેરેશન કરતા રહો. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ સો મચ.